ખરેખર જે નહોતું વિચાર્યું એ થઈ ગયું અને શું કહું એન્ડ ટાઈમે બસ ચેન્જ થઈ. સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. તો આજે અત્યારે તો લગભગ વાગે છે સવારના 8. હું પહોંચી ગયો છું વિસનગર બસ સ્ટેશનમાં. બરાબર, વિસનગરથી એક નવી બસ ચાલુ કરવામાં આવી છે અત્યારે વિસનગરથી ફતેપુરા, કે જે નવી બસ આપણી છે BS6 ન્યૂ મોડલ બસ આવી છે ને એ બસ, એટલે કે નવી જ બસ છે. તો આજે આપણે એ બસનું પૂરેપૂરું રિવ્યૂ કરવાનું છે, એની સાથે બસનો ટ્રાવેલિંગ પણ કરવાના છીએ, બસની જર્ની પણ કરવાના છીએ. બરાબર, તો કેટલા કિલોમીટર ડિસ્ટન્સ છે, કેટલા પે કર્યા છે અને કેટલો ટાઈમ લે છે એ બધી જ આપણે વાત દરમિયાન જર્ની દરમિયાન કરશું. બરાબર, તો ચલો સીધા આપણે મળીએ છીએ હવે બસ આવે ત્યારે. તો વિડીયોની શરૂઆત કરીએ છીએ. હું છું વિજય અને તમે જોઈ રહ્યા છો વિજય બસ બ્લોગ. તો સીધા આપણે મળીએ છીએ બસની અંદર. ખરેખર જે નહોતું વિચાર્યું એ થઈ ગયું અને શું કહું એન્ડ ટાઈમે બસ ચેન્જ થઈ ગઈ છે. જે બસનો રિવ્યૂ માટે આપણે આવ્યા હતા ને એ બસ તો આજે લાગી જ નથી. બરાબર, એન્ડ ટાઈમે બસ ચેન્જ કરવામાં આવી છે. કેમ કે જે અંબાજીનું પરિક્રમા ચાલે છે, બરાબર, તો બધી બસો અંબાજી મેકવામાં આવી છે. તો જે બસનું આપણે રિવ્યૂ કરવાનું તે બસ આપણને મળે નહીં. બરાબર, અને ચલો જે બસ છે તમને બતાવું કઈ બસ છે. સરપ્રાઈઝ મળી આપણને જ. બરાબર, તો બસમાં મળી હવે. તો મિત્રો બસનું ઇન્ટરવલ જોઈ લેજો. 3x2નું કોમ્બિનેશન છે. બરાબર, આ રીતની બસ છે ને જે બસ આપણી તો આવી જ નથી. તો મિત્રો આપણે એક્ઝેક્ટ 9 વાગે વિસનગરથી નીકળી ગયા છીએ. બરાબર, જે આપણો બસનો રૂટ છે એ હું તમને બતાવી દઉં છું. બરાબર, હવે તો આપણી બસનો રૂટ રહેશે વિસનગર વિજાપુર હાઈવે, એટલે કે બસ સ્ટેશનમાં નહીં જાય. બરાબર, એની સાથે હિંમતનગર મોડાસા સાથે જઈશે આપણી બસ માલપુર બસ સ્ટેશનમાં. માલપુરથી લુણાવાડાથી જશે આપણે સંતરામપુરથી આપણી બસ પહોંચશે ફતેપુરા બસ સ્ટેન્ડનો. બરાબર, તો આજનો રૂટ આ રીતે આપણો રહેશે. તો મિત્રો જે સીધો રોડ જાય છે, બરાબર, જમણી બાજુથી મહેસાણા તરફ જશે અને આપણે જઈશું આપણે ડાબી સાઈડ વાયા વિજાપુર. બરાબર, સીધા હવે મળશું આપણે વિજાપુરને પણ હિંમતનગર બસ સ્ટેશન. બરાબર, કેમ કે વિજાપુર હાઈવે બસ છે એટલે વિજાપુર બસ સ્ટેશનમાં બસ જાય નહીં. આટલું તમે ધ્યાનમાં રાખજો. તો મળીએ સીધા હવે હિંમતનગર બસ સ્ટેશન. તો મિત્રો વિસનગરથી ફતેપુરાનું જો કિલોમીટર થાય છે કરીબ 247 કિલોમીટરની આસપાસ થાય છે. બરાબર, અને જે ભાડું હતું એટલે કે જે મેં પે કર્યા હતા તે હતા 177 રૂપિયા મેં પે કર્યા હતા. બરાબર,
તો મિત્રો આપણે વિજાપુરથી બહાર નીકળી ગયા છીએ, બરાબર. આ જે નદી છે એ શ્રાવણ નદી છે, અને જેવી નદી તમે ક્રોસ કરશો એવી જ ત્યાં તિરુપતિનું જે તિરુપતિ છે, દેરોલ તિરુપતિ કહેવાય, તે જેવી નદી ક્રોસ કરશો તેવું જ આપણે તિરુપતિ દેરોલ દેખાય છે, બરાબર. તો આપણે સીધા આપણે મળીએ છીએ હિંમતનગર બસ સ્ટેશન. અહીંયા જે ડાબી સાઈડ તમને દેખાય છે એ છે તિરુપતિ, બરાબર છે. દેરોલનું તિરુપતિ કહેવામાં આવે છે. એ એક પાર્ક છે, ફરવાલાયક જગ્યા છે. તો તમારે પણ દેરોલ તિરુપતિ આવવું હોય તો અહીંયા તમે આવી શકો છો. વિજાપુરથી કરીબ 7-8 કિલોમીટર દૂર છે હિંમતનગર રોડ પર, બરાબર. પહોંચીએ છીએ આપણે હિંમતનગર બસ સ્ટેશન, બરાબર. હિંમતનગર બસ સ્ટેન્ડ જેવું તમે જોઈ લેજો. એની સાથે નેક્સ્ટ આપણું સ્ટોપ અહીંથી સીધું રહેશે મોડાસા. વિજાપુર તમે કહેતા છો વિજાપુર નથી બતાવ્યું, તો વિજાપુર નથી બતાવ્યું કે વિજાપુર હાઈવે હતું, વિજાપુર ડેપોમાં બસ જતી નથી, બરાબર. તો સીધા હવે મળીશું આપણે મોડાસા ડેપોમાં. ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ રાખો. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ હિંમતનગરથી મોડાસા તરફ જવા માટે, બરાબર. તો નેક્સ્ટ આપણું સ્ટેન્ડ છે મોડાસા બસ સ્ટેશન. તો મોડાસા જઈને આપણે સીધા મળીએ છીએ ત્યાં. અને વિડીયો કન્ટિન્યુ રાખજો. સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, બરાબર. આ જ છે આપણા ડ્રાઈવર સાહેબ, જેમનું નામ છે ઝાકીરભાઈ, બરાબર. તો ઝાકીરભાઈ આપણને લઈ જશે ફતેપુરા ગામ. તો મિત્રો અત્યારે જે હાઈવે તમે જોઈ રહ્યા છો એ હાઈવે છે નેશનલ હાઈવે નંબર 8, એટલે કે અમદાવાદ ઉદયપુર હાઈવે જે છે તે, બરાબર. અને ત્યાંથી થોડા આગળ જઈશું, ત્યાંથી આપણે મોડાસા જવાબ એટલે કે રાઈટ તરફ રસ્તો મળશે, એટલા આગળથી આપણે વળીશું, બરાબર, મોડાસા તરફ જવા માટે. તો વિડીયો અમે કન્ટિન્યુ બનાવી રહેજો હવે. તો મિત્રો આપણે અહીંથી રાઈટ લઈ લઈશું એટલે આપણે જઈશું મોડાસા તરફ જવા માટે. ને સીધો રસ્તો આવે જશે શામળાજી નાથબર ઉદયપુર તરફ જવા માટે, બરાબર. ને અત્યારે જે ચોકડી છે આ રાજેન્દ્રનગર ચોકડી છે. નેક્સ્ટ આપણું સ્ટેન્ડ રહેશે મોડાસા બસ સ્ટેશન. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ અત્યારે મોડાસા સિટીમાં, બરાબર. તો મોડાસા સિટી કંઈક આવી દેખાય છે. અને હવે નેક્સ્ટ આપણે મોડાસા બસ સ્ટેશનમાં મળીશું. મિત્રો પહોંચી ગયા છીએ આપણે મોડાસા બસ સ્ટેશનમાં. અને મોડાસા બસ સ્ટેશનથી આ રીતનું દેખાય છે, બરાબર. નાનું ચોકડી છે, તો તમે લોકો જોઈ લેજો. અને નેક્સ્ટ હવે મળીશું આપણે માલપુર. તો આપણે ડ્રોપ કરી છે એટલે સીધા આપણે મળીશું લુણાવાડા બસ સ્ટેશનમાં, બરાબર.
તો મિત્રો આપણે નીકળી ગયા છીએ મોડાસાથી આગળ મોડાસા બસ સ્ટેશન એટલે કે માલપુર જવા માટે બરાબર. તો નેક્સ્ટ આપણું સ્ટેન્ડ છે માલપુર. માલપુર આપણે ડ્રોપ કરીશું અને સીધા આપણે મળીશું લોણાવાડા બસ સ્ટેશન બરાબર. મળીએ છીએ સીધા આપણે લોણાવાડા બસ સ્ટેશન. વિવેકભાઈ બરાબર એમના પાસે થોડી માહિતી લઈ લઈએ. આ તો વિવેક આપણો જે વિસનગરથી ફતેપુરાનો રૂટ છે બરાબર એ આશરે કેટલા કિલોમીટર થતો છે? 250 કિલોમીટર. અચ્છા ને આપણો જે રૂટ છે વાયા કઈ અહીંયાથી નીકળે? બીજાપુર, મોડાસા, માલપુર બરાબર, સંતરામપુર થઈ ફતેપુરા. અને વિસનગરથી નીકળવાનો ટાઈમ કેટલા લાગે આપણું? સવારે 9 વાગ્યા પહોંચાડે કેટલા લાગે આપણે? 2 વાગે પહોંચી જાય. ત્યાંથી રિટર્ન આવવું હોય તો કોઈને આપણને ફતેપુરાથી રિટર્ન આવવું હોય વિસનગર જવા માટે તો કેટલા વાગે ફતેપુરાથી ઉપડશે? 3:45 વાગ્યાનો છે ટાઈમ અહીંથી ફતેપુરાથી પડવાનો. વિસનગર કેટલા વાગે પહોંચાડે આપણને? 8:15 સમથિંગ પહોંચી જાય. 8:15 સમથિંગ પહોંચાડે. ઓકે, તો થેન્ક યુ વિવેકભાઈ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ લુણાવાડા સિટીમાં અને લુણાવાડા સિટી કંઈક આ રીતની જોવા મળે છે બરાબર. તો નેક્સ્ટ આપણું જે સ્ટોપ છે એ લુણાવાડા બસ સ્ટેશન બરાબર. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે લુણાવાડા બસ સ્ટેશનમાં બરાબર. તો લુણાવાડા બસ સ્ટેશન આ રીતનું દેખવા મળે છે બરાબર. બહુ ટાઈમ થઈ ગયો મને લુણાવાડા બસ સ્ટેશન આવે તો ઘણા ટાઈમથી આવ્યો નથી પણ આજે ચલો ફરીથી દીકરી તો નવું બસ સ્ટેશન બની ગયું છે અત્યારે. તો જોઈ લેજો બરાબર ને લુણાવાડા જે બસો સ્ટોપમાં આવે છે ટોટલી જે દાહોદ ગોધરા તરફ જતી બસો ટોટલી લુણાવાડા બસ સ્ટેશનમાં આવે છે ને બરાબર. નેક્સ્ટ આપણું સ્ટોપ છે કદાચ હોટલ પર રોકવાનું થશે. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે લોણાવાડા બસ સ્ટેન્ડથી સંતરામપુર જવા માટે બરાબર. પણ કંડક્ટર સાથે વાતચીત થઈ તો વચમાં બ્રેક લેવામાં આવશે કરીબ 15-20 મિનિટમાં હોટલ પર જમવા માટે. તો સીધા હવે મળશું આપણે હોટલ પર. તો મિત્રો બસે લીધો છે હોટલ પર જમવા માટે બરાબર. તો ચલો જમી લઈએ અને પછી અહીંથી નીકળશું બરાબર. હોટલ તમને બતાવી દઈશું જમીએ અમે કે મને કેવું છે તમને જમીને કેવું છે. તો મિત્રો આ છે હોટલ નીલકંઠ બરાબર જે આપણે વિસનગર ફતેપુરા બસે હોલ્ડ કરી હતી જમવા માટે. હું જમે તો પણ મને તો કંઈ પસંદ ખાસ આવી ના બરાબર. તમારા લોકોને જમવું હોય તો જમી શકો છો, નાસ્તો કરવો હોય તો કરી શકો છો બરાબર. તો સીધા નેક્સ્ટ મળીએ છીએ હવે સંતરામપુર બસ સ્ટેશન.
મિત્રો પહોંચી ગયા છીએ આપણે સંતરામપુર સિટીની અંદર, બરાબર. સિટી તમે જોઈ શકો છો અને નેક્સ્ટ સીધું સ્ટોપ આપણું રહેશે સંતરામપુર બસ સ્ટેશન. મિત્રો સંતરામપુરનું બસ સ્ટેશન છે તે આવી ગયું છે, બરાબર. અને તમે જોઈ શકો છો એકદમ નવું જ બનાવેલું છે ને મસ્ત પણ દેખાય છે. લોંગ રૂટની બસ મેક્ઝિમમ બધી સંતરામપુર બસ સ્ટેશનમાં આવે જ છે. તો આ રીતનું બસ સ્ટેશન છે, બરાબર. તો નેક્સ્ટ આપણે મળીશું આપણે ફતેપુરા સીધા ગામમાં. તો મિત્રો પહોંચ્યા છીએ આપણે સંતરામપુર બસ સ્ટેશન, બરાબર. અને સંતરામપુર બસ સ્ટેશન કેવું છે તમે જોઈ લેવાનું છે. તો મિત્રો જોઈ શકો છો કે જે ફતેપુરા ગામ છે, બરાબર, તે આવી ચૂક્યું છે ને કંઈક સિટી ટાઈપ જ છે પણ નાનું ચોકડું ગામડું જ છે. ઓલ ઓવર ગુજરાતમાંથી ફતેપુરા ગામમાં બસો આવે છે, મેક્ઝિમમ બધી એક્સપ્રેસ બસ જોવા મળે છે, બરાબર. તો કંઈક આ રીતનું ફતેપુરા ગામ દેખાય છે. અને નેક્સ્ટ જે આપણું જે સ્ટેન્ડ રહેશે ફતેપુરા ગામનું જે બસ સ્ટેન્ડ છે ત્યાં સીધા હવે મળી આવી. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફતેપુર ગામના બસ સ્ટેશનમાં અને નાનું ચોકડું બસ સ્ટેશન છે, તમે જોઈ શકો છો, બરાબર. જે કાઠિયાવાડથી બસ આવી તે પણ અહીંયા આવીને ઊભી છે. તો ચલો ઉતરીને ચેક. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે ફતેપુરા, બરાબર. વાગવામાં વાગ્યા છે 2:30 અને નીકળતા આપણે કરીબ 9 વાગે 2:30 વાગે પહોંચ્યા છીએ. મેક્ઝિમમ બધું ટ્રાય કર્યો છે લેવાનો. માલપુર એટલું સ્ટેન્ડ હતું તે લીધું નથી, બાકી બધું જ અંદર અમે એડ કર્યું જ છે, બધા સ્ટેન્ડ. તો સીધા મળીશું એક નવા એક બ્લોગ સાથે, નવા એક વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય, ટાટા, બરાબર. જય હિન્દ, જય ભારત.